કોણ છે? કોણ છે? હું લે પકા એમ પાટું મારીને જગાડાય. તમે પાટું ન મારો છું, મારે હાર કે ઉતારવી. અરે એમને આવીને આમ કરાય, ભોપા ફફા એમ કહેવાય. હું ભોપા ભાભા એમ કે ઓલા ગામમાં મત માગવા જવાનું છે અને મેં એક નવું નિશાન વિચાર્યું છે. હું એટલે પકલા આ નિશાન રખાય. આ કા માગે ને કા મગવે, આમાં તળિયું નીકળી જાય એકય મેળનો નહીં રહે. પણ મને એમ કે આ નિશાન રાખવી ને એટલે હું વિજય બની જાઉં અને હું સરપંચ. પણ સરપંચ થયા પછી હે સરપંચ થયા પછી એવા ગામમાં કામ કરું ને એમાં કાંઈ ઘટવા જ ન દો. કામ નહીં કરી ને તો મારી ખોપરી ખાઈ ગઈ એટલે તને ખબર છે ને, આ લાલ્યો ધોકો તારો બાપ ન થાય. પણ આ બધું તમે મોટા ઉપાડે આયા હતા, હું ના ઘરે હતો ને એ રેડી થતો પકલા મોરતા તને સરપંચ બનાવ્યા, પાત મને ફોર્મ ભરી જ કર્યા એટલે મેં ફોર્મ ભરાવ્યું. મને ફોર્મ ભરાવી એ નિરાતે હુએ અને મને જાગતો કરી દીધો. પણ એમાં એવું હતું, તને ફોર્મ ઓલા ભરાયું ખબર, તું થોડોક આમ મગજનો ટાઢો મણાઈ દો ને. ટાઢો નહીં, આમ જો મત માગવા જવાનું. હાલો હાલ 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 હાલ. નિશાન છે મારું કટોરો. હાલ હાલ. કિંમતીને પવિત્ર મત પિતાજીને આપી વિજય બનાવો. કિંમતીને પવિત્ર મત. મેં છે ને સરપંચમાં ફોર્મ ભર્યું છે. હા તે મારું નિશાન છે કટોરો. મેં કીધું માગવા નીકળ્યો તું કટોરો લઈ. એટલે માગવા વાળા નથી. તો પણ માગવા વાળા છે ઈ, પણ પૈસા નહીં, મત 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 માગવા છો? હા. અરે હા જો ઓલફેર સરપંચ આવ્યો ને હા તે જાજરૂ નો પ્રશ્ન હતો, ગામના જનરલ જાજરૂ બનાવવાના હતા, બન્યા હજી 5 વર્ષ વહી ગયા હા. અને જાજરૂ ને તમે ખાઈ ગયા. એટલે પણ મેં આવી છે ફોર્મ ભર્યું છે અને ઓલી ટાંકી હરખી કરી, તડિયા પડી ગયા મોટા મોટા, ટાંકી ખાઈ ગયા. એટલે હું કાંઈ ખાઈજો નથી, પેલી ચૂંટણી મારી છે. અને ઓલો રસ્તો કેટલા રોદા આવે છે, એમાં એક્ટિવા કાલ્ટો ગાડી સરખી હાલતી જ નથી. આમાં બધા ઘસકાવે ને એ મારે મેળ નહીં આવે. ડગલી સટકી ગઈ ને તો આ લાલ્યો ધોકો. પપ્પા હલવો રે હલવો, આપણે મત માગવા આવ્યા છીએ, મારવા નથી આવ્યા. પણ મને ઘસકાવે ને તો પરસ્યો ઓળવા માંડે. ભાઈ તું કાઢો પણ ઘડીક બરફ મેચ જઈએ, મને તમારે જીતાવવાનો છે, ઘરવી દેવાનો. જીતાડવાનો તો કટોરો. હું શું કહું? હા બોલ. મારું નિશાન છે કટોરો. માગે કા મગવે. બધા હોય ને એમ ન બોલાય. હાલ હા કટોરો કટોરો યાદ છે, યાદ રહી ગયું યાદ. હા જાઓ. નમસ્કાર. હા નમસ્કાર. હો કિંમતી ને પવિત્ર મત પકાજી ઠાકોર ને આપી વિજય બનાવો. આ હું કામ કરશે, કટોરો લઈને નીકળ્યા ઈ. આલે હવે આગળ જા. અત્યારમાં આવી ગયો ભીખ માંગવા અને ઘરની અંદર કરી ગયો. કાઈ ભીખ માંગવાની લિમિટ હોય, ઉમરે ઉભો રહેતો હોય તો. પકલા આમ આવ્યો તો ઉભા રહો. તમને હું ભિખારી લાગુ છું? કઈ કટોરો લઈને માણ આવે તો ભીખ જ માંગતો હોય ને. મેં આજે આ ગામમાં સરપંચમાં મેં ફોર્મ ભર્યું છે, નિશાન છે મારું કટોરો. તો તમારે પેલા કેવું જોઈએ ને. હું તો એમ સમજી કે ભિખારી હઈશો. હું ભીખ માંગવા નથી આવ્યો, હું મત માંગવા આવ્યો છું. હું તમને મત નહીં આપી શકું. તમારે ચૂંટણી કાર્ડમાં નામ નથી? અરે ચૂંટણી કાર્ડમાં તો નામ છે, આખા ઘરનાનું ચૂંટણી કાર્ડ છે, પણ મત એટલે નથી દેવું. ગયા વખતે જે સરપંચ ચૂંટાણો તો એને મેં કીધું તું કે ગામમાં બ્યુટી પાર્લર કરી દેજે. હજી એને બ્યુટી પાર્લર ન કરી દીધું. તમે કરી દેહો? એક નહીં, એમ જો 2 બનાવી દે. હવે 2 ની જરૂર નથી, પેલા એક તો બનાવો. એક ડોશીનું અને એક ડોહાનું, અને પછી આખા ગામમાં આમ જો જુવાન ને જુવાન. એટલે તને હું ડોસી લાગુ છું? હું હજી હાવ નાની છું, હજી મારા 20 વર્ષ જ તે. તને ડોહી જેવી લાગુ છું? એ પકલા આમ આવ આમ આવ. જો એક ગામમાં ક્યાંય તે ઓલું બ્યુટી પાર્લર બનાવી દીધું ને, મારે મેળ નહીં આવે. કેમ? આ વાંદરીઓ પછી અમારી જેવા ભાભાઓને
હેરાન કરી નાખે આમ સના પાવડર કરીએ અમને હું આમ નીકળે ને ત્યાં ઘૂંટડા આવવા માંડે હા એટલે એ કઈ નહીં બનાવી દેવાનું નહીં હા બિલકુલ એક તો છે ઉકાઈ ગયેલા ભીંડાની સિંગ જેવી અને ઓલું બધું લગાડી જ કરે છે આ ક્યાં એને નાતરે જવું છે એને સમજાય દે કૂતરીને બહુ રાડ્યું ન નાખે હળું હળું બધું હું કહીશ અને આપણે મત માંગવા હોય ને એટલે વખાણ કરવા પડે એ આમ નો મેળાવે અમારા લાલિયા ધોકાને ખંજોળ આવે આમ હાથમાં મમ થવા માંડે હા ઈ જે હોય ને બરફ રાખ કાઢો તું નહીં જીતવા દેવું લાગે પણ બરફ હું મારી માથે મૂકું ને તો ધોકો ગરમ થઈ જાય ઈ જેવું વખાણ કરતા હું ગોપા હમાય તું હમાય સરપંચ મારે બનવાનું છે સરપંચ બનો વાત હપ શું થયું તમે પાર્લર બનાવશો કે નહીં તો જ હું તમને મત આપીશ. ઈ પાર્લરનું શું કે ડિસ્કશન કરવા ગયા હતા ડિસિઝન કહેવાય હા પાર્લરનું મેં ડિસિઝન લેવા ઉગ્યો હા હતો. બસ તમે પાર્લર ગામમાં બનાવતા હોય તો હું તમને મત આપીશ પણ હવે તો આજ વખતે મેં નક્કી કર્યું જ્યાં લગી મત આવે ને એ પેલા પાર્લર બનાવી દે પછી જ હું મત આપીશ. અને તમે સાંભળો મારું નિશાન છે પટ્ટોરો આમાં વાગે કામગવે અને તમે કોઈ દોષો થવાનું છે હારો બોલાઈ મેં જાય છે. હારા હારા નિશાન જોયા છે, પણ આવું જોયું જ નથી કે કાઈ વાંધો નહીં મારે નિશાને હું તમ તાર મત આપી દઈશ તમને પણ પાર્લર બનાવી દઈશ. એ બની જશે નમસ્કાર જાઓ હવે હું ભાગવા વાળો નથી તો મેં આજે સરપંચમાં ફોર્મ ભર્યું છે લે હે હા મારું નિશાન છે કટ્ટોરો માગે કામગવે લે ફોપા આમ રે ને મને કટોરામાં મત દે અને વિજય બનાવો એટલે તમારા બધાય કામ થઈ જાય છે પેલા મને જીમ બનાવી દ્યો પછી તમને વિજય બનાવવાના પછી જ હું મત દેવા આવવાની છું હા તમતાર થઈ જશે પાક્કું પાકું હા તો હારું નમસ્કાર નમસ્કાર ચાલો. આવજો આલ્યો તમારો પૈસા હું ભૂલ નહીં હા તો રાખો મને દીધા પૈસા. આલ્યો અત્યારમાં આવી ગયા છો સે ખડે ધડે ને પાછા માંગવા આવ્યા છે અમે ભીખ માંગવા નથી આયા અમે મત માંગવા આયા છીએ આ તો ઈ માંગવા તો આયા મત માંગવા આયા કે ભીખ માંગવા આવ્યા એટલે સરપંચ તું ઘડીક મૂંગો રે ને ભોપા આ બધે આમ કેમ થાય હું બધું છે ને મનાવી લઈશ તમે ઉભા રહ્યો પૈસા ઉભા રહ્યો સમજો આ ગામમાં મેં સરપંચમાં ફોર્મ ભર્યું છે મને મત દો અને તમારું ગમે એવું કામ હોય હું કરી નાખી હું આલી ફેર મત નહીં દઉં ગઈ વખતે ઓલા સરપંચને મેં કીધું તું કે તમે સંડાસ બનાવી દો એમને સંડાસ બનાવી દીધું પણ ગટર લાઈન ન આવી એટલે હું આ વખતે મત નહીં દઉં બાપા હા પેલો મગર નહીં ગઈ વખતે ઈ સરપંચ હતો હા એ હતો ને આ ગટરના બધા ખાઈ ગયો છે ગટરના ખાઈ નો જો વાપરી ગયો હોય હાલ્યા તું હાલ તો આપણે જોઈ આવી હાસું છે કે ખોટું છે હું કહું ક્યાં સંડાસ આમે રહ્યું હા બસ. હાલ તો જોઈ લે પકલા મારો નીકળ ઓય, સકલે સરવા મળ્યા. બોબા અરે. પકડતો મળ્યા. મને પકડીને પડી ગઈ. આવી ઉભો રહો. ઉભો રહો. ઘડીક વારમાં જો ભેગો ગેસ કરી ગયો. આ બેન, આમ જો બહાર જવાય બહાર. તમે બધું ભરી નાખ્યું ગટર લાઈન નથી ત્યાં. પણ અમારે રાતે બાય માનાને ક્યાં જાવું પણ કઈક જોવાય અને કા અમને નહીં જોવા જવા ન દેવાય. પણ તમે જોવો તો આ ડોલ મેકવી પડે છે અમારે ડોલની ક્યાં કરો અમને મારું સરપંચ અંદર ને અંદર થઈ જાય. જાવ ને આ ડોલ એક ઠલઈ દ્યો ને કોણ ભમરાળ્યું પાણી નો હોય મૂંગો લે મત માંગવા એ ગાડું બોલમાં અરે ઠપકો દઉં છું ધપકો એને નો દેવાનો ઈ આપણને દે ઘડીક મૂંગો રે સમજો બે વાહ હું કદાચ સરપંચ થાવ કે નો થાવ બાકી મારા ઘરના પૈસા સમજો તમને પેલા ગટર લાઈન નખાઈ જ દેવી છે. આ તો હું મત આપી હે? હા નમસ્કાર. નમસ્કાર
ઊંઝાતા નહીં હો પેલા તમારી ગટર લાઈને જ આવશે તમે યાદ રાખજો મારું નિશાન છે કટોરો કટોરો માગે કા મગવે હાલ, હાલ, હાલ. વાંચતા જાવ બાવણું કયું સંડાસનું વાંચી નાખજો તમે